સમાચારમાં આપનું વિરામ બાદ પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। યોગી ચોકમાં હીરાના દલાલે આપઘાત કર્યો છે। 50 લાખના દેવાથી યુવકે ભારે ટેન્શનમાં હતો। મોત પહેલા 3 હૃદયદ્રાવક વિડીયો પણ બનાવ્યા છે। સુરતની એક યુવકે આપઘાત કર્યો છે। લેણદારોના દબાણથી જીવન ટૂંકાવવાની આશંકા છે। યોગી ચોકમાં હીરાના દલાલે આપઘાતની ઘટના બની છે। 50 લાખના દેવાથી યુવક ભારે ટેન્શનમાં હતો। લેણદારોના દબાણથી જીવન ટૂંકાવવાની આશંકા છે। મોત પહેલા 3 હૃદયદ્રાવક વિડીયો પણ બનાવ્યા છે। તો સુરતના એક યુવકે હીરાના દલાલે લેણદારોના દબાણથી જીવન ટૂંકાવવાની આશંકા સાથે આપઘાત કર્યો છે। સંદીપ ચોરવડિયાના નિધનથી પરિવારમાં માતમ ફેલાયો છે। યોગી ચોકમાં હીરાના દલાલે આપઘાત કર્યો છે। યોગી ચોકમાં આ હીરાના દલાલ પર 50 લાખના દેવાથી યુવક ભારે ટેન્શનમાં રહેતો હતો। મોત પહેલા 3 હૃદયદ્રાવક વિડીયો પણ બનાવ્યા છે। 50 લાખના દેવા સામે દેવાના દબાણથી અને લેણદારોના ત્રાસથી જીવન ટૂંકાવવાની આશંકા છે। સંદીપ નામના હીરાના દલાલે આપઘાત કર્યો છે। યોગી ચોકમાં રહેતા હીરાના દલાલે આપઘાત કર્યો છે। 50 લાખના દેવાથી યુવક ટેન્શનમાં રહેતો હતો। મોત પહેલા 3 હૃદયદ્રાવક વિડીયો પણ બનાવ્યા છે। લેણદારોના દબાણથી જીવન ટૂંકાવવાની આશંકા વ્યક્ત કરાઈ છે। સંદીપના નિધનથી પરિવારમાં માતમ છવાયો છે। યોગી ચોકમાં રહેતા હીરાના દલાલે આપઘાત કરવાની ઘટના બની છે। 50 લાખના દેવાથી યુવક ભારે ટેન્શનમાં રહેતો હતો। જોકે આપઘાત કર્યા પહેલા 3 હૃદયદ્રાવક વિડીયો પણ બનાવ્યા છે। લેણદારોના દબાણથી જીવન ટૂંકાવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। સંદીપ ચોરવડિયાના નિધનથી પરિવારમાં માતમ ફેલાયો છે। યોગી ચોકનો આ યુવક 50 લાખના દેવાથી ભારે ટેન્શનમાં રહેતો હતો। 3 વિડીયો પણ બનાવ્યા છે। આપઘાત પહેલા 50 લાખના દેવા હેઠળ યુવકે આપઘાત કર્યો છે। યુવકના આપઘાતમાં પરિવારમાં શોકની માહોલ છવાઈ ગયો છે। ગમગીની છવાઈ છે। 50 લાખના દેવાથી યુવક ભારે ટેન્શનમાં હતો। મોત પહેલા 3 હૃદયદ્રાવક વિડીયો પણ બનાવ્યા છે। લેણદારોના દબાણથી જીવન ટૂંકાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। સુરતના યોગી ચોક વિસ્તારના હીરાના દલાલે આપઘાત કરવાની ઘટનાથી ચકચાર મચી છે। ઉલ્લેખનીય છે કે 50 લાખના દેવા હેઠળ દબાયેલા યુવકે આપઘાત કર્યો છે અને આપઘાત કરતા પહેલા યુવકે 3 વિડીયો પણ બનાવ્યા છે। હૃદયદ્રાવક વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે। જોકે યુવકના આપઘાતથી પરિવારમાં ગમગીની છવાઈ છે। 50 લાખના દેવાથી આ યુવક ભારે ટેન્શનમાં રહેતો હતો અને અંતે આપઘાત કર્યો છે। લેણદારોના દબાણથી જીવન ટૂંકાવ્યાની આશંકા છે।